તો તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે। વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસની રિવિઝન અરજી માન્ય રાખી છે। આરોપીએ તાલાલા પોલીસની સમક્ષ હાજર થવું પડશે અને આ કેસમાં ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો। કાયદાકીય પ્રક્રિયા હેઠળ પોતાને પોલીસની સમક્ષ હાજર કરાવશે। તો આરોપીને તાલાલા પોલીસની સમક્ષ હાજર થવું પડશે। દેવાયત ખવડના મારવાનો જે મામલો છે, તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન રદ કરી દેવામાં આવ્યા છે। તો વેરાવળ સેશન્સ કોર્ટે આ જામીન રદ કર્યા છે। કોર્ટે પોલીસની રિવિઝન અરજી માન્ય રાખી છે। આરોપીએ તાલાલા પોલીસની સમક્ષ હાજર રહેવું પડશે। સાદી ભાષામાં કહીએ તો બેલ કેન્સલ થાય અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી એવી કોશિશથી નીચેની કોર્ટના હુકમને સામે જે હુકમ થયેલ છે તે છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે કોશિશથી જાહેર કરાયેલ છે। તેથી આમ આ દેવાયતભાઈ ખવડના બેલ કેન્સલ થઈ અને રિમાન્ડની આગળની સમગ્ર કાર્યવાહી અમારી તપાસની પોલીસ ટીમ એટલે કે ગઢવી સાહેબ પીઆઈ શ્રી તાલાળા હાથ ધરશે।